online. Welcome to you all. Nachis will do some zikr and then we'll start the class. Bismillahirrahmanirrahim. Ali Allah madad farma. Hasbunallah wa ni'mal wakeel wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakeel wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakeel wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakeel wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakeel wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakeel wa ni'mal mawla wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakeel wa ni'mal mawla wa ni'mal nasir. La hawla wa la quwwata illa billahil aliyyil azim. La hawla wa la quwwata illa billahil aliyyil azim. La hawla wa la quwwata illa billahil aliyyil azim. La hawla wa la quwwata illa billahil aliyyil azim. तौफीक ताईद हिम्मत व यारी. 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 या मौला या नूर मौलाना शाह करीम हुसैनी हाजिमा मुश्किल कुशा मेहरबान मौला. या मौला मेहरबान तू मददगार छो, तू रहमान छो, तू रहीम छो, तू मुश्किल कुशा छो मौला. तारा सामे मौला અમે હાજર થયા છીએ મૌલા. યા મૌલા કંઈક ઇલ્મ જ્ઞાનની વાતો કરવા મૌલા. યા મૌલા તું તારી નૂરથી મદદ કરજે મૌલા. યા મૌલા મહેરબાન, યા મૌલા મહેરબાન તું મદદ ફરમાવજે મૌલા. ના ચીજ કોઈ કાબિલ નથી મૌલા. યા મૌલા મહેરબાન તારી દોરવેણી, તારી રહેમત, તારી મદદ મૌલા બહુ એની જરૂરત છે મૌલા. मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा, मदद फरमा, मदद फरमा. आमीन इलाही आमीन. પાછી એક વખત બધાને યા અલી મદદ. આપણે આજે સિલસિલો વાંચથી શરૂ કરશું જ્યાં આપણે લાસ્ટ ટાઈમ એને રોક્યું હતું અને આપણે છેલ્લા ક્લાસની જે ક્વેશ્ચન આન્સર સેશન થયું હતું એની રેકોર્ડિંગ આપણે સાંભળી શકીએ છીએ. આ ક્વેશ્ચન આન્સરના સેશનમાં ટાઈમ ઓછું હોવાના વજહથી આપણે કમ્પ્લીટ ડિસ્કશન ન કરી શક્યા હતા. એના બાદ બી ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા છે. તો નાચીઝની કોશિશ હશે કે બધાએ ક્વેશ્ચન આન્સરને એક ઇલ્મી નુક્તાના જરિયેથી આપણે એને સમજીએ. તો સૌથી મોટો જે સવાલ જે ઘડી ઘડી આવે છે એકચ્યુઅલી અને એ છે કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનની ક્લાસીસમાં આપણે ઇલ્મ જ્ઞાન સાંભળીએ છીએ તો એવું લાગે છે કે ઇસ્માઇલી જે છે એ લોકો છે ને પોતે એલિટ ક્લાસના પોતાને સમજે છે, બહુ ઉપરથી આવ્યા છે ને બહુ ઊંચા છે અને બીજાઓને બધાને નીચા સમજે છે. તો શું આ સાચું છે? તો હું એ પહેલે અલગ અલગ રીતે જવાબ દીધેલા છે. આજે એવું લાગે છે કે આપણે એક કદમ આગળ વધીને એનો વધારે ઊંડાણમાં જઈને ખુલાસો કરી શકીએ છીએ. તો આ જ્યારે સવાલ કોઈ કરે
તો એનો જવાબ હા બી થાય અને ના બી થાય. બરાબર ધ્યાનથી સાંભળજો કે આ સવાલ કે ઇસ્માઇલી શું બહુ ઊંચા છે, મોટા છે, એલિટ ક્લાસના છે, એનો જવાબ હા પણ થાય અને ના પણ થાય. કેવી રીતે? તો સૌથી પહેલે આપણે સમજવું પડશે કે જ્યારે આપણે દુઆ પડીએ છીએ અને પહેલી ચીજ જે આપણે કહીએ છીએ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, કે શરૂ ખુદા તારા નામથી કે તું પોતે બહુ મહેરબાન, બહુ દયાવાન છો. કુરાનની જે પહેલી આયત છે એ આ છે. ખુદાના બે મોટા નામ, બે ઇસ્મે આઝમ આ આયતના અંદર આવી જાય છે, જે છે રહેમાન અને રહીમ. અને આપણે તસબીહ બી કાઢતા હોય યા રહેમાન યા રહીમ. જ્યારે આપણે એની માયના ઉપર જોઈએ કે રહેમાન અને રહીમ, તો માયના બેની એક જ છે. તો ખુદાને શું જરૂરત પડી હતી કે બે સેમ મીનિંગ વાળા વર્ડ્સ લઈને એને એક જ જગા પર રિપીટ કરવાના? ચલો અલગ જગા પર બોલતો કંઈક તો આપણે કહેતા કે ચલો ખુદાના નામની, એની રહેમતની, આપણે એના રહેમાન જે છે એની તારીફ કરીએ છીએ તો અલગ અલગ જગા પર કરીએ છીએ. પણ એક જ જગામાં બે વખત એવા વર્ડ યુઝ કરવા જેની માના સેમ જ હોય, તો ખુદા એમ કેમ કર્યું હશે? કાંઈ લોજિક સમજમાં નથી આવતી. પણ જ્યારે આપણે આ શબ્દના અંદર ઊંડા ઉતરીએ છીએ તો આપણે ખબર પડે છે કે રહેમાન જે સિફત છે ખુદાની, ઈ સિફતને કહેવાય છે જે આખી દુનિયાના માટે છે. દુનિયાના જેટલા માણસો છે એ લોકો માટે ખુદા જે છે એ રહેમાન છે. તો પછી સવાલ પેદા થશે કે રહીમના તો માના પણ ઈ જ છે કે મહેરબાન છે ખુદા. પણ રહીમને જ્યારે આપણે ઊંડાણમાં ઉતરીએ, તાવીલમાં ઉતરીએ તો આપણે ખબર પડે છે કે રહીમનું જે નામ ખુદાનું લેવામાં આવે છે ઈ રાઇચિયસ, જે લોકો સીધા રસ્તા પર હોય, જે લોકો મુત્તકીન હોય, પાક હોય, એ લોકો માટે આ નામ લેવામાં આવે છે. પણ રહેમાનનું નામ છે આખી હ્યુમેનિટીના માટે લેવામાં આવે છે. હવે જ્યારે આપણે સમજતા હતા, નવા ઇલ્મમાં આવ્યા હતા તો આપણે સમજતા હતા કે રહેમાન બી ખુદાનું નામ છે અને રહીમ બી ખુદાનું નામ છે. પછી આપણે લર્ન કર્યું કે ઇમામના બે ટાઇટલ છે. એક છે ઇમામુન નાસ. ક્યાંથી આવ્યો છે? આ કુરાનના અંદરથી આવ્યો છે. અને કોઈ સાથી પાસે રેફરન્સ હોય એ શેર કરી શકે છે ચેટના અંદર, તો આપણા બીજા ફ્રેન્ડ્સ જે છે એ લોકો કુરાનના અંદર ખોલીને જોઈ શકે છે કે આ હકીકી તौर પર આ વર્ડ કુરાનના અંદર છે, ઇમામુન નાસ, જેનો મતલબ થયું આખી દુનિયાના જે માણસો છે એ લોકોનો ઇમામ, ઇમામુન નાસ. તો ઇમામનું એક ટાઇટલ છે કે ઇમામ જે છે બધાનો ઇમામ છે. બીજો ટાઇટલ છે ઇમામુલ મુત્તકીન, મીનિંગ જે લોકો મુત્તકીન છે, પાકીઝા છે, જે લોકો રાઇચિયસ છે એ લોકોનો ઇમામ. તો ઇમામના પાસે આ બે ટાઇટલ છે કે ઇમામ જે છે આખી કાયનાતનો ઇમામ છે, આખી હ્યુમેનિટીનો ઇમામ છે, અને એ લોકોનું પણ ઇમામ છે જે લોકો રાઇચિયસ છે, જે લોકો સારા છે. તો હવે આપણે આ ભેદભાવ, આ ડિસ્ટિંક્શન કેવી રીતે કરે કે આખી દુનિયાનો તો ચલો સમજ પડી ગયા આપણે શાયદ, પણ આ મુત્તકીન લોક કોણ છે? તો મુત્તકીન લોકોની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ તો આપણે સમજવું પડશે કે ઇમામ જે લોકોને કહે છે કે મારા રૂહાની બચ્ચાઓ, તો આપણે તરત જ ખબર પડી જાય છે કે આપણે ઇસ્માઇલીની વાત કરીએ છીએ. એવા લોકોની વાત કરે છે જે લોકો ઇમામની બૈયતમાં છે, ઇમામને માને છે. પણ પછી જે લોકો ઇમામને નથી માનતા, શિયા સુન્ની છે કે હિન્દુ છે કે ક્રિશ્ચિયન છે, એ લોકો ઇમામને નથી માનતા. તો કેવી રીતે ઇમામ પાસે આ ટાઇટલ છે કે ઇમામ જે છે આખી દુનિયાનો ઇમામ છે? બહુ સારો ક્વેશ્ચન. તો આપણે ડાયમંડ જ્યુબલીના અંદર જે આપણે એક વર્ડ સાંભળી
અને ઇમામે આ વર્ડ્સને ઘણી સ્પીચીસમાં યુઝ કર્યું છે, ફરમાનમાં યુઝ કર્યું છે. એ છે સૂરહ નિસા એની પહેલી આયત કે ખુદાએ બધાને એક જ નફ્સથી પેદા કરેલું છે. નફ્સુન વાહિદતન, આપણે બધા એક જ રૂહથી પેદા થયેલા છે. દુનિયાના અંદર જેટલા બી માણસો છે એ એક જ રૂહથી આવેલા છે. અને પાછા વળીને બધાને એના પાસે જ જવું છે. ઇન્નલ્લાહે વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. કોઈ ભેદભાવ નહીં થશે, બધા વાંથી જ આવ્યા છે અને પાછા વાં જ જશે. પણ જ્યારે ઇન્સાન દુનિયાના અંદર આવ્યો, બચ્ચો એક પેદા થાય છે, એનું કોઈ મઝહબ નથી હોતું. મા બાપ મઝહબને નામ આપે છે અને બચ્ચાને કહે છે કે તારું આ મઝહબ છે. બચ્ચાનો કોઈ મઝહબ નથી હોતું. એ સિંગલ સોલથી આવેલો હોય છે અને દુનિયા અંદર આવે છે અને દુનિયા અંદર મા બાપ એને કહે છે કે તું છે ને સ્માઇલી છો, તું છે ને સુન્ની છો, કે તું છે ને હિન્દુ છો, કે તું ક્રિશ્ચિયન છો. અને પછી બચ્ચાઓને એવી મઝહબની તાલીમાત આપે છે. જ્યારે આપણે ખુદાના રિલિજનને જોઈએ છે, જેટલી ચોપડીઓ છે, હર ચોપડીના અંદર ખુદાએ કીધું છે કે હું આખી કાયનાત બનાવી, બધા માણસો મારી રૂહથી જ આવેલા છે અને બધા પાછા મારી તરફ જ વળવાના છે. ખુદાનું તો એ કહેવાનું છે. પણ આપણે જ્યારે દુનિયામાં આવ્યા એઝ ઇન્સાન, તો આપણે જે છે ને આ બધા અલગ 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 મઝહબ કરી નાખ્યા અને બચ્ચાઓને અલગ અલગ ચીજો શીખાવી દીધી. બધાને મરીને એના પાસે જ જવું છે, બધાને એના પાસે જ જવું છે. તો ખુદા તો રહેમાન છે. ખુદાએ આપણે દુનિયાના અંદર મોકલું છે અને પાછું એ આપણે એના શરણમાં લેશે. પાછા આપણે એના પાસે જ જશું. તો આજે આપણે આજના જમાનામાં કોઈને કહીએ કે ભાઈ આ મઝહબનું છે કે ઓલા મઝહબનું છે કે તે મઝહબનું છે, કઈ ફરક નથી પડવાનો. બધા પાછા એના પાસે જ જવાના છે. ચાહે ઇમામની બૈયતમાં હોય કે ના હોય, ઇમામને ઓળખેલા હોય કે ના હોય, પાછા બધાને એના પાસે જ જવાનું છે. આ જમાનો જે છે, આપણે જે કરંટ જમાનાના અંદર પેદા થયેલા છે, એ કોઈ એક્સિડન્ટ નથી. આ જમાનો જે છે બહુ સ્પેશિયલ જમાનો છે. અને આ જમાનાના બારામાં આપણે સાંભળતા આવ્યા છીએ. શું જમાનો છે? ઝુહુરાતનો જમાનો. કયો જમાનો? આખિર જમાનો. શું કહેવાય? કિયામતનો ટાઈમ કહેવાય. તો આ જમાનો એવો છે કે ઝુહુરાત થઈ રહી છે. ઇમામ પોતે કેનેડિયન પાર્લિમેન્ટમાં જઈને કહે છે કે હું આલે નબી ઓલાદે અલી છું. ઇબ્રાહિમ મારા દાદા હતા, કે ઇબ્રાહિમથી આ અમારો સિલસિલો ચાલતો આવે છે. ઇમામ આખી દુનિયામાં અનાઉન્સ કરે છે કે અમે જે છે ઇબ્રાહિમની આલથી છીએ. કોઈ જ્યારે ઇબ્રાહિમથી આલને સમજવાની કોશિશ કરે તો ઇબ્રાહિમના બાદ મૂસા બી આવ્યા અને ઈસા બી આવ્યા. એક જ આલ છે, અલગ અલગ નથી. હવે આજના જમાનામાં પછી કોઈ ક્રિશ્ચિયન્સ હોય ને કોઈ અલગ અલગ મઝહબના હોય, તો એ લોકોએ પોતે નામ દીધેલા છે. આ આપણી ચીજ એક દિમાગમાં બેસાડવી પડશે. હવે જે લોકો ઇસ્માઇલી છે, જે લોકોનો જન્મ ઇસ્માઇલી મઝહબમાં થયું છે, એક ટાઈમ ઉપર એવો હતો કે ઇસ્માઇલી મઝહબમાં દાખલો મળતો હતો. ક્યારે મળતો હતો? કોઈ મને કહેશે કે તમે સાંભળી શકો છો? મારી અવાજ આવે છે? Yeah. Yes, we can hear you. Okay, શુક્ર. ઇસ્માઇલી મઝહબ, જ્યારે આપણે ઇસ્માઇલી મઝહબમાં પેદા થયા, તો આ બહુ મોટી ઇમામની રહેમત છે કે આપણે ઇસ્માઇલી મઝહબમાં પેદા થયા. એક ટાઈમ એવો હતો કે ઇસ્માઇલી મઝહબમાં દાવત ખુલ્લી હતી. આપણે ઇસ્માઇલી બનાવવામાં આવતું હતું. આપણા પીર દૂર દૂર જતા હતા અને ઇસ્માઇલી મઝહબની તાલીમાત દેતા હતા અને ઇસ્માઇલી મઝહબમાં લાગતા હતા. એ ટાઈમ ઝુહુરાતનો ટાઈમ નહોતો. એ ટાઈમ એવો હતો કે માણસો માટે ગેટ કાઇન્ડ ઓફ ખુલ્લા હતા કે જે લોકોને ઇસ્માઇલી મઝહબમાં આવવું છે એ લોકો આવી શકે. જેવી રીતે પીર સદરદીનની મિસાલ લઈએ આપણે, કે એ લોકો ઈરાનથી ઇન્ડિયા ગયા, ઇન્ડો પાકમાં, અને પછી ઇસ્માઇલી બનાવ્યા.
કે પીર નાસિર ખુસરોએ તાજિકિસ્તાન, રશિયા, ચાઇના આ બધી જે બદક્ષાનની આખી જે સ્ટ્રીપ છે મેપના અંદર ખુરાસાનની આખી સ્ટ્રીપમાં પીર નાસિર ખુસરોએ સ્માઇલી બનાવ્યા. પણ કરંટ જમાનો જે છે એમાં સ્માઇલી કોઈ બની નથી શકતો. ખાલી સ્માઇલી કેવી રીતે બની શકે કે કોઈ શાદી કરીને સ્માઇલી મઝહબમાં આવે. હવે જે લાસ્ટ ક્લાસના જે કોન્ટેક્સના અંદર આપણે સવાલ થતું હતું એમાં આપણે એ વાત કરતા હતા કે રૂહ દોસ્તોના સાથે આપણે સોહબતમાં રહેવાનું, એ દોસ્તી કરવાની. તો જ્યારે આપણે રૂહ દોસ્તોની વાત કરીએ છીએ તો આપણે વાત કરીએ છીએ કે આપણી જમાતના અંદર, આપણી ફેમિલીના અંદર, આપણા ભાઈ બહેનોના અંદર, આપણી ગ્લોબલ જમાતના અંદર, જ્યાં બી આપણે છીએ, જેની બી મિસાલ લઈને જમાતના અંદર ઘણા દરજાત છે. હું કહીશ ઇસ્માઇલીના અંદર બી ઘણા દરજાત છે. આપણે એવા ફ્રેન્ડ્સ કે ફેમિલીને ઓળખતા હશું કે જે લોકો પ્રોબ્લેમ જમાત ખાને તો જાય છે, પણ જમાત ખાને શું કામ જાય છે, એની શું માયના છે, એ લોકોને કાંઈ ખબર નથી અને એ લોકો ખુશી છે પોતાના અંદર. પછી એવી મહેફિલો થતી હોય, ફંક્શન થતા હોય, ગીબતો બી થતી હોય, અમાલની કોઈ પાકીઝગીનું ન હોય, કાંઈ એવું ન લાગતું હોય કે મઝહબને પોતાની રૂહને સિરિયસલી લીધેલું હોય, પણ આપણા આજુબાજુમાં હોય. ઇસ્માઇલી છે, ઇમામનો નૂર એ લોકોને દેવામાં આવ્યું છે. ઇમામનો ખાના વદાન છે એ નૂર છે, ઇમામનો ઇસ્મે આઝમ છે એ નૂર છે. તો ઇસ્માઇલી મઝહબના અંદર રહેતા છતાં જ્યારે આપણે એવા ફેમિલી હોય કે ફ્રેન્ડ્સ હોય જે લોકોને એમ જ્ઞાનમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય, પોતાની રૂહની ઓળખમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય, દુનિયાના અંદર મસ્ત છે, દુનિયાદારીના અંદર મસ્ત છે, તો એ લોકોને આપણે જજ નહીં કરશું. એમ નહીં કહેશું કે તમે ઓછા ને અમે મોટા, કે અમે તો સારા છીએ. નહીં, એક વખત તાલીમ દેવાની, ઇન્વિટેશન તો દેવાનું હોય ને કે મારા પાસે આ સારું ચીજ છે, મને ઇલ્મની ખબર છે, હું બી તમને ઇલ્મનો કાંઈક નુકતો બતાવું. કાંઈ નહીં કાંઈ તો એક લેક્ચર જે સારું સમજમાં આવ્યું એ ફોરવર્ડ કરી દીધું હોય. તો કહેવાનો મકસદ એ છે કે આપણે એક વખત દાવત દીધી, 2 વખત દાવત દીધી, ફેમિલીને ભેગા બેઠા અને ભેગા બેસીને દાવત દીધી, પણ જે લોકોને ઇલ્મ જ્ઞાનમાં નથી આવવું, ઇમામની શનાખ્ત નથી જોતી, એ લોકો પોતાની જિંદગીમાં મસ્ત છે અને એ લોકો પછી મસ્ત રહે છે. આપણે કેમ કે આંબા ખાધા, આપણે બહુ મજા આવી, તો આપણે એમ દિલ થયું કે આપણે બી આપણા ભાઈ બહેનોને, આપણી ફેમિલીને આંબા ખરાવે તો લોકો પ્યાઝ ખાતા પ્યાઝની તારીફ ન કરે. આ ઇમામની ફરમાન હું રેફરન્સ લઈને કહું છું કે જ્યારે ઇમામ ફરમાનમાં ફરમાવે છે કે તમે કાંદા ખાઓ છો અને તારીફ કરો છો, તમને શું ખબર કે આંબો કેવો હોય છે. અને આપણે સમજીએ છીએ કે આ મિસાલ આપણે કયા કોન્ટેક્સ્ટમાં એ લઈ રહ્યા છીએ કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં બેસીએ, જ્યારે રૂહની વધારે ને વધારે ઓળખાણ કરીએ તો આપણે એવી મજા આવે, એવી મજા આવે, એવું દિલ થાય કે આ બસ ખતમ જ ન થાય. આપણે વધારે ને વધારે આવી જ વાતો કરતા રહે, ઇમામની તારીફ કરતા રહે ને ઇલ્મ જ્ઞાનની, બસ આમ જ આપણે આગળ વધીએ. આ આપણા દિલની ખ્વાહિશ છે, બીજાઓની નથી. કેમ કે આંબા ખાધા, શરૂમાં મહેનત લેવી પડે છે. કાંઈ બી ચીજ દુનિયામાં આસાન નથી. શરૂમાં મહેનત લીધી, પછી ઇન્ટરેસ્ટ વધતો ગયો અને મજા આવતી ગઈ. તો આપણે કોશિશ કરી ફેમિલીને કે ફ્રેન્ડ્સને એક વખત ખરાવ્યા, 2 વખત દાવત દીધી, ત્રીજી વખત દાવત દીધી, ન આવ્યા, તમે તમારા રસ્તે. એવી રીતે આપણે પોતાને દૂર કરી લેવાનું. કેમ કે શૈતાન જે છે ને એ હંમેશા આપણા પાસે રહીને આપણી જે કમાઈ છે ને ચોરી કરવા ચાહતો હોય છે. તો આપણે પોતાને પ્રોટેક્શન કરવાનું છે, એટલે આપણે દૂર થઈ જાય છે. એવું નથી કે આપણે એ લોકોને ઓછા ગણીએ છીએ કે જજ કરીએ છીએ. આ બહુ યાદ રાખજો, કેમ કે જ્યારે આપણે જેવી રીતે કોઈને જજ કર્યું ને, આપણી જેટલી કમાઈ હતી ને વળી ખતમ થઈ ગઈ. તો બહુ મોટો ગુનાહ છે કે આપણે કોઈને જજ કરીએ. પોતાની અક્કલથી પોતાને સંભાળવાનું છે અને પોતાને હટી જવાનું છે. તો આ ચીજ આપણે સમજીએ છીએ. કહેવાનો મકસદ અહીંયા આ વાત કરવાનો, ખુલાસો કરવાનો કે જ્યારે આપણે આ મઝહબમાં પેદા થયા, જેને ઇમામ કહે છે કે તમોની રૂહ ઉપર અમોને મોહબ્બત આવી, ત્યારે અમે તમોને મોહબ્બતથી સતપન દીનમાં જન્મ આપ્યો. આપણી રૂહની ઉપર ઇમામને ઇશ્ક આવ્યો
એટલે ઇમામે કીધું કે તમે મારા સાથી છો. ઇસ્માઇલી મઝહબમાં પેદા થયા, ઇસ્માઇલી મઝહબમાં આવ્યા, પણ ઇસ્માઇલી મઝહબનો જે મોલ હતો એને ઓળખો ને, અને જાનવર જેમ જિંદગી ગુજારી. આ બધી વાત આપણે એમ થકી કરીએ છીએ. હવે આ ચીજને મૂકીને અહીંયા આવી જાઓ, જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરતા હતા કે શું કરીએ કે આપણા બચ્ચાઓ જે લોકો ઓર ફેમિલીના અંદર એવું બી થાય છે કે કોઈ મઝહબને મૂકીને, ઇસ્માઇલી મઝહબ મૂકીને બીજા મઝહબમાં વયો ગયો, ઓર એવું બી થાય કે કોઈ બચ્ચા જે છે એ બહાર શાદી કરી લે છે. તો આપણે શું કરવાનું? પ્રિન્સિપલ જે છે, ઉસૂલ જે હશે એ સેમ જ હશે. શું? અગર બહુ દુનિયાદાર છે, ગિલા ગીબત અને દુનિયાદારીમાં છે, તો આપણે આગા હટી જવાનું છે. કોઈ બી હોય, સ્માઇલી હોય, નોન સ્માઇલી હોય, કે ક્રિશ્ચિયન હોય, કે હિન્દુ હોય, કે શીખ હોય, કોઈ પણ હોય. આપણી તાલીમ આપણે પીરે શું કીધી? નિંદા થાય ત્યાંથી ઉઠીને જઈએ. આપણે એમ જજ નથી કરતા કે આ સ્માઇલી છે ને તો હું બરદાશ્ત કરીશ કેમ કે આ નિંદા કરે છે. આ નોન સ્માઇલી છે તો મને તો દૂર જ રહેવાનું છે. આ તો ઇમામથી ફરેલો છે. આ ભેદભાવ મોમીન નથી કરતો. આમાં અક્કલ જોઈએ. જો ઇલ્મની બી જ્યારે આપણે અમલ કરીને તો અક્કલથી ઇલ્મ કરવાનું હોય છે. તો કહેવાનો મકસદ એ છે કે જે લોકો મઝહબથી નીકળી ગયા છે, ઇમામ કહે છે કે અમને હેરત નથી થતી. ઇમામના શબ્દ છે, ઇમામ કહે છે અમને હેરત નથી થતી જે લોકો ઇસ્માઇલી અનમોલ મઝહબ, અમૂલખા મઝહબ મૂકીને એ લોકો બહાર નીકળી જાય છે, એટલે કે એ લોકો પાસે ઇલ્મ નથી. આપણે કાંઈ નથી કરી શકતા, એ લોકોની મરજી છે. જ્યારે ખુદા કોઈની ફ્રી વિલ નથી લેતો તો આપણે કોણ થયા કોઈની ફ્રી વિલ લેવા વાળા? નથી લઈ શકતા ને, એ લોકોની મરજી. અને પછી આપણે જોઈએ છે કે આપણા બચ્ચા જ્યારે બહાર શાદી કરી લે છે, કોઈ બી રીઝનથી, તો હવે શું આપણે બચ્ચાઓને મૂકી દેશું? એવું ક્વેશ્ચન આવ્યો હતો કે શું બચ્ચાઓને મૂકી દેશું? તો બચ્ચાઓએ શું કર્યું છે? બહાર શાદી કરી છે, શું એ લોકો કાફિર થઈ ગયા? આપણે શું જોવું પડશે કે બચ્ચાઓના, જો દુનિયાના અંદર આપણે એવા ટાઈમમાં રહી ગયા છે વેસ્ટના અંદર, જ્યારે બધી એક્સપોઝર છે બધી જાતનું, અને બચ્ચાઓ ક્યાંક મોહબ્બતમાં પડી ગયા અને શાદી કરી લે છે. ઇટ કેન હેપન. અને જ્યારે ઇન્ટરફેથ ડિનર થતું હતું કેનેડાના અંદર, અને હાઝિર ઇમામ અટેન્ડ કર્યું એકચ્યુઅલી, અને હાઝિર ઇમામને કોઈને પૂછ્યું કે હવે શું કરશું બાપા, કે આ આપણા બચ્ચાજી છે બહાર જતા જાય છે, તો ઇમામે ખબર છે શું જવાબ આપ્યો? કે otherwise how people will know what is the Ismaili religion. ઇમામનો આ જવાબ હતો કે કેવી રીતે બીજાઓને ખબર પડશે કે ઇસ્માઇલી મઝહબ શું છે, કેમ કે આપણે કોઈને દાખલ તો નથી કરતા ઇસ્માઇલી મઝહબમાં, તો કેવી રીતે બીજાઓને ખબર પડશે કે ઇસ્માઇલી મઝહબ શું છે? જે લોકો શાદી કરીને આવે છે ફેમિલીના અંદર, મઝહબના અંદર નહીં, ફેમિલીના અંદર, એ લોકો જોવે છે કે આ ઇસ્માઇલી ફેમિલીના મેમ્બર્સ છે, આ લોકો કેટલા સારા માણસો છે, કેટલા નોન જજમેન્ટલ છે, કેટલા ઓપન હાર્ટેડ માણસો છે, હંમેશા બધાનું સારું કરે છે. જ્યારે ઇમામના બારામાં જાણે છે તો ઇમામ એવા નથી કરતા કે ભાઈ અહીંયા ઇસ્માઇલી છે તો ઇસ્માઇલીનું સારું થાય અને નોન ઇસ્માઇલ છે એનું સારું ન થાય. એ તો ઇમામનું નાશ છે, અને આપણે એના નકશે કદમ ઉપર ચાલીએ છીએ, બધા એના માટે સારું ઈચ્છીએ છીએ. ઇમામે આપણે કીધું કે તમે જોબ પર જાઓ કે ક્યાંય બી જાઓ, જ્યારે માણસો તમને જોવે તો કહે કે આ લોકો તો ફિરિશ્તા જેવા છે. ઇમામે કીધું કે તમે મારા એમ્બેસેડર્સ છો, આપણે આપણા તરીકાના એડવોકેટ છીએ. તો કહેવાનો મકસદ એ કે આ બધી ચીજો આપણે સમજીએ, પણ જ્યારે આપણે આપણા બચ્ચાઓને જોઈએ તો એકદમથી આપણે ગિલ્ટ અટેક કરે છે, અને ગિલ્ટમાં આપણે પછી શું શું વિચારતા હોઈએ. તો મારું કહેવાનું એમ છે કે જે લાસ્ટ ટાઈમ કોન્ટેક્સ આપણે જે ડિસ્કશન કરતા હતા, જ્યારે રૂહ દોષની વાત કરતા હતા, તો રૂહ દોષ શું ઇસ્માઇલી મઝહબમાં જ હોઈ શકે છે? એ લોકો બહાર નથી હોઈ શકતા? આ વિચાર કરવાનો છે. અને શું વજહથી ઇમામ આ ટાઈમ ઉપર આખા ગવર્મેન્ટની અંદર, જે દુનિયાના અંદર સંભળાય છે, ઇમામ કહે છે કે હું ઇસ્માઇલી ઇમામ છું, ઇસ્માઇલીઓનો ઇમામ છું, આલે નબી ઓલાદે નબી
અને ઇબ્રાહિમ સુધી પોતે આલે નબી ઓલાદી અલી અને ઇબ્રાહિમ સુધી પોતે રિશ્તો મલાવે છે કે ઇબ્રાહિમ થી મારા એ આલ ચાલી આવે છે. કેમ કે આ ઝહુરાતનો જમાનો છે તો ઇમામ તો પોતાનું કામ કરે છે. આપણે શું ઇલ્મથી આ બધી ચેન્જીસ જે દુનિયામાં થઈ રહી છે એને સમજી રહ્યા છીએ કે નહીં? જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં સમજીએ ચીજોને સમજીએ તો આપણે ખબર પડે છે કે જ્યારે કોઈના કાનના અંદર કોઈ જ્ઞાનનો, કોઈ ઇલ્મનો, કોઈ ઇમામના નામનો શબ્દ જાય છે તો એ સાઉન્ડ જે છે ને એ સાઉન્ડની જે ફ્રીક્વન્સી છે, જે વાઇબ્રેશન છે આપણા કાનના અંદર જાય છે, એ પણ નૂર છે. એ પણ નૂર છે. જ્યારે આપણે આંખોથી કોઈ ચીજ જોતા હોઈએ, ભલે ને ઇમામનો ફોટો હોય કે ઇમામની વિડીયો હોય કે ઇલ્મની કિતાબો હોય કે ફરમાનની કિતાબ હોય, એ આંખોથી નૂર આપણા અંદર આવે છે. તો નૂરના એન્ટર થવાના જે એન્ટ્રન્સના જે ડોર છે, આપણી બધી ઇન્દ્રિયો છે. આપણે આ ડિસ્કસ કરતા આવ્યા છીએ. શૈતાન બી દાખલ થાય અને નૂર બી દાખલ થાય. આપણા ઉપર છે કે આપણે શું ચાહીએ છીએ. જ્યારે એ લોકો જે લોકો મઝહબમાં નથી અને એ લોકો આપણા ફેમિલીમાં આવે, આપણા ફ્રેન્ડ્સ હોય કે બીજા મેરિડ બચ્ચા હોય, કોઈ બી હોય, રિગાર્ડલેસ કોઈ બી હોય, ઇવન હું કહું કન્સ્ટ્રક્શન વર્કર તમારા ઘરમાં કામ કરતા હોય, એ લોકો જ્યારે એ લોકોના કાનના અંદર કોઈ શબ્દ પડે, કોઈ કાંઈક પડે તો એ લોકોને એક અજીબ દિલના અંદર વાઇબ્રેશન પેદા થવી જોઈએ. કેમ કે આપણો ઈમાન એટલો મજબૂત છે, આપણો દિલ એટલો જેનરસ છે, ઇમામના જેમ કરીમ છે, સખી છે, કે એ લોકો પોતે એ જોઈ શકે કે આપણે જેવા છીએ બીજા દુનિયાના માણસો જેવા નથી. તો કેના જેવા છે? અમારા ઇમામ જેવા છે. જ્યારે આપણે એવી રીતે સમજીએ છીએ આપણા મઝહબને, પછી આપણા દિલના અંદર એ ભેદભાવ નહીં આવશે. આપણે નથી ખબર કે આપણી જે બચ્ચા છે કે આપણે પોતે છે, કોઈને બી જ્યારે આપણે આપણી ફ્રેન્ડશિપમાં લાવીએ કે આપણી ફેમિલીમાં લાવીએ તો આપણે શું લાગે છે કે અગર આપણે ઇલ્મ જ્ઞાનમાં હોય, ઇમામનું નામ લેતા હોય, કોઈ જે આપણે પસંદ આવે, એ લોકોની રૂહમાં નૂર નથી. શું ચીજ એવી હતી કે આપણે એ અટ્રેક્ટ કરી કે એ લોકોને આપણે આપણા ફ્રેન્ડશિપમાં લાવ્યા? ડેફિનેટલી જે નૂરની સ્પાર્ક એ લોકોના અંદર છે, આપણા સ્પાર્કથી કાંઈક કનેક્શન થયું, ત્યારે જ એ રૂહને આપણે ગમ્યા અને આપણે એ લોકો સારા લાગ્યા, ત્યારે જ એ લોકો આપણા ઘરના અંદર આવી શકે, આપણી ફ્રેન્ડશિપના અંદર આવી શકે. કેમ કે આપણે દુનિયાદાર નથી, આપણે ઇમામના આશિક છીએ. તો જ્યારે આપણે ખબર છે કે આપણે કયા રસ્તા ઉપર ચાલીએ છીએ, તો આપણા આજુબાજુમાં એવા માણસો નહીં આવી શકશે જે લોકોને ઇમામથી મોહબ્બત નથી. કેવી રીતે? રૂહાની તौर પર. ઇમામ જે છે પોતાની દોરવેણી જેવી રીતે ઇસ્માઇલીઓને ફરમાનના દ્વારા આપે છે, એવી રીતે રૂહાનિયતના અંદર બધા હ્યુમેનિટીનું ખુદા તો ઈ જ છે, ઇમામ તો ઈ જ છે, પાલનહાર તો ઈ જ છે. તો શું એ બીજાઓનો ખ્યાલ નહીં રાખે? અને એવી રૂહ જેવું પાક રૂહો છે, જે લોકો ગોતે છે, એ લોકોને પોતે બી ખબર નથી હોતી, એ લોકોના અંદરની તડપ એ લોકોને પોતે ન સંભળાતી હોય, તે એવું બી થઈ શકે છે, પણ એ લોકો ગોતે છે. તો ઇમામ એવા રસ્તા કરે છે એ લોકો માટે કે એ લોકો નૂરના પાસે આવતા જાય, પછી કાનથી, આંખથી નૂર દાખલ થતું જાય અને એવો ટાઈમ આવશે અચાનક કે એ લોકોનો દિલ બદલાઈ જશે. આ પોતે પોત થશે, એક જનરેશનમાં નહીં, બીજી જનરેશનમાં, ત્રીજી જનરેશનમાં. કેમ કે આખરતના અંદર બધાને એક જ થવું છે. ચલો જિંદગીમાં ન થયું, મરવા બાદ બી એક જ જગ્યા બધા ભેળા થવાના છે, બધા એના નૂરના અંદર સમાવાના છે. જ્યારે આ વાત આપણે સમજીએ છીએ તો જે લોકોના અંદર દિલના અંદર ગિલ્ટ આવે છે કે કોઈ બી ટ્રબલ થિંકિંગ આવે છે, આઈ હોપ કે આ ચીજ ઓછી થઈ જશે. હવે એના કમ્પેરિઝનમાં આપણે અહીંયા આવી જાય, જ્યારે આપણે આપણા ઇસ્માઇલી ભાઈ બહેનોને જોઈએ જે લોકો મઝહબમાં તો છે પણ નામ ખાલી મઝહબમાં છે,
ખાલી નામ મઝહબમાં છે. તો એ લોકોનું શું? ક્વેશ્ચન થવું છે ને, વિચાર લોજિકલી વિચાર કરવું છે, એ લોકોનું શું? આપણે વરી કરીએ કે આમ થઈ ગયું, આ ગેર લોકોના સાથે ફ્રેન્ડશિપ કરે છે કે રિલેશન્સ કરે છે, એ લોકો ખરાબ લોકો છે, આપણે એ લોકોને જજ કરીએ. એવા ઇસ્માઇલીઓનું શું જે લોકો નામના ઇસ્માઇલી છે? એવા ઇસ્માઇલીઓનું શું જે લોકો ખાલી શરીયતને જ માને છે, હકીકતની તલાશ જ નથી કરતા? એવા ઇસ્માઇલીઓનું શું જે લોકો ઇસ્માઇલી મઝહબમાં છે ને ઇમામની બુરાઈ કરે છે? શું આપણે નથી સાંભળતા? તો મને બતાવો કે જ્યારે આપણે અક્કલથી આ બધી ચીજોને જોઈએ, સમજીએ, તો આપણે કેવી રીતે આ ફેરફાર કરી શકીએ છીએ? જે લોકો ઇસ્માઇલી મઝહબમાં છે અને મઝહબની જે અહેમિયત છે એને નથી સમજતા, તો ખબર છે ને શું કહેવામાં આવે છે? કે એ લોકો ઇમામને પોતાના મઝહબને ફોર ગ્રાન્ટેડ લીધેલું છે. મોલા છે ને, મોલા બધું સંભાળશે, તમારી જિમ્મેદારી ક્યાં ગઈ? પછી એક બીજી ચીજ હું કહું કે એટીટ્યુડ ઓફ એન્ટાઇટલમેન્ટ. હું સ્માઇલી છું તો મને તો એ પાર જ ઉતારશે. મુખી સાહેબ ખાના વદાન કરશે, છાંટા આપશે અને હું તો પાર ઉતરી જઈશ. તો પછી બીજો ઇસ્માઇલી ભાઈ જે ઇલ્મ જ્ઞાનમાં હતો, સવાર સાંજ જમાતખાને આવતો હતો, ઇબાદત બંદગી કરતો હતો, પોતાની આમાલની પાકીઝગી કરતો હતો, તો એ તો ગલત કરતો હતો, એ તો પાગલ હતો. શું કામ એ એટલી મહેનત કરી? જ્યારે મુખી સાહેબ છાંટા આપશે ને ખાના વદાન કહેશે ત્યારે બધું માફ થઈ જવાનું હતું, તો ચલો ને મને બી રાત પાર્ટી કરવાની હતી. શું કામ ઇલ્મ જ્ઞાનની ક્લાસીસ અટેન્ડ કરીએ? શું કામ વધારે zikr કરીએ ક્વોન્ટિટીમાં? પછી ઇબાદત નમાઝ સુતા બી રહીએ, શું જરૂરત હતી મને આ બધું કરવાની? એક સવાલ થાય છે ને, આ ક્વેશ્ચન આપણે કરવા જોઈએ લોજિકલી. તો જ્યારે એક માણસ પોતાની જિંદગીમાં આટલી બધી મહેનત લઈને મઝહબને ઉપર અમલ કરે છે, ઇમામના ફરમાનને માને છે અને એટલી મહેનત કરે છે, એ ઇસ્માઇલી ભાઈ ને બીજો ઇસ્માઇલી ભાઈ જે દુનિયામાં પડેલો છે, દુનિયાની પાર્ટીને, દુનિયાના ફંક્શનને, દુનિયાની તરકીબને સમજે છે, કાંઈ ફરક નથી? પછી એ ટાઈમ ઉપર આપણે કોઈ ગિલ્ટ નથી આવતો, કોઈ તકલીફ નથી થતી? પણ જેવી રીતે બચ્ચા ક્યાંક કોઈ કર્યું રિલેશન, તરત બધી આંગળી એની તરફ. તો શું થાય છે કે ફેમિલીના અંદર માણસો બધા કોઈ બી વાત કરતા હોય, જે લોકો જજ કરે છે ને, કોઈને બી જજ કરે છે, જજમેન્ટ કરવા વાળા માણસો એ છે જે લોકો પાસે ઇલ્મ નથી. કોઈ બી રીતે ક્યાંય બી કોઈ પોતાનો ઓપિનિયન પાસ કરે છે જજમેન્ટ લઈને, કેનો બી, સ્માઇલી હોય કે નોન સ્માઇલી હોય, એ લોકો પાસે ઇલ્મ નથી. જેના પાસે ઇલ્મ હશે એ ક્યારે બીજાઓને જજ નહીં કરશે. ઇલ્મથી પોતાની અક્કલને ચલાવીને સમજશે કે શું સારું છે મારા માટે, શું સારું છે મારા માટે, મને શું કરવાનું છે. જ્યારે બચ્ચા નાના હોય છે, જ્યારે આપણે બચ્ચાઓને મુખી કામળિયા પાસે લઈ જાય, મુખિયાણી પાસે લઈ જાય અને બૈયતમાં કરીએ, તો આપણી જિમ્મેદારી છે, આપણી જિમ્મેદારી છે કે આપણે બચ્ચાઓને એવી તાલીમ આપીએ કે એ લોકો મઝહબને જેટલું વધારે સમજી શકે સમજે. પણ બચપનમાં આટલું બધું લોજિક નથી સમજતા, પણ શરીયત તો સમજી જાય છે ને. ભોળે મને બ્લાઇન્ડ ફેથ તો દિલમાં બેસી જાય છે ને. અગર એ લોકોની સારી આદતો પડી ગઈ, દુઆ પડવાની, જ્ઞાન સાંભળવાની, અને ઘણા બધા ફેમિલીના અંદર બચ્ચા હોય, ઇસ્મે આઝમ બી લીધેલા, એ લોકોની આદત બી હોય ઇબાદત કરવાની, ભલે હજી સુધી આગળની સમજ ન હોય, પણ આ બધી ચીજો એ લોકોના અંદર છે અને કાલે પછી એ લોકો આઘા જાય છે, આપણે એ લોકો માટે દુઆ કરવી જોઈએ. શું દુઆ? કે મોલા તે લોકોને હકીકતના રસ્તા ઉપર રાખ. કેમ? કે જ્યારે બચ્ચું જવાન થઈ ગયું અને અગર આપણે એ ટાઈમ ઉપર નસીહત કરે તો બચ્ચા શું કહેશે? ડોન્ટ બોધર મી. બચ્ચા મોટા થઈ ગયા છે, વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર મોટા થયા છે, એ લોકોની ઇન્ડિવિજ્યુઅલ સેલ્ફ બહુ ક્લિયરલી બિલ્ડ થઈ છે એઝ કમ્પેર ટુ જે જૂના જમાનાના અંદર બચ્ચા હતા, આપણે ગુસ્સો કરી દેતા, સાંભળે તો સાંભળી લેતા, મા બાપ જે કહે એમ જ. આજના જમાનાના બચ્ચા નહીં કરશે એમ. તો આપણે જમાનાના સાથે ચાલીએ છીએ. આ આપણી ઇમામની આપણને શિખામણ છે કે આપણે જમાનાના સાથે ચાલીએ છીએ. બચ્ચા મોટા થઈ ગયા, બચ્ચાઓની જે ચોઈસ છે એ લોકોને સંભાળવાની છે. આપણે ઓપન હાર્ટેડલી ઓલવેઝ બિંગ ધેર એઝ પેરેન્ટ્સ, પ્યાર મોહબ્બતથી
જ્યારે પાસે આવે શિખામણ માંગે, શિખામણ દેવાની, પણ જજમેન્ટ નહીં, ગિલ્ટ નહીં. ઇમામ જે છે આપણો બહુ જ રહેમાન અને રહીમ છે. પણ જ્યારે આપણે ઇમામની ફરમાન બરદારીમાં નથી હોતા, રિમેમ્બર સ્માઇલી કે નોન સ્માઇલી ડઝ નોટ મેટર, નથી હોતા, તો શું થાય છે કે જ્યારે આપણે આખરતમાં જાશું તો આખરતના અંદર બી તો દરજ્જા છે. જે લોકો ઇમામના ફરમાનમાં હોય છે એ લોકો ઇમામના કરીબ હશે. જે લોકો ફરમાન બરદારીમાં નહીં હશે એ લોકો ઇમામથી દૂર હશે. દુનિયાના અંદર આજના જમાનાના અંદર જે કહેવામાં આવે છે કે બધાના અંદર એક ઇન્સાનિયત હોવી જોઈએ. ઇન્સાનિયતનો જે મઝહબ છે એ બધાના અંદર હોવું જોઈએ. તો આપણા બચ્ચાઓ અગર એક સારા ઇન્સાન છે, સારા હ્યુમન બીંગ્સ છે, બહુ જ સારી વાત છે. એ લોકોના અંદર એથિક્સ છે, બહુ જ સારી વાત છે. કેમ કે મઝહબને પાળ્યું પણ એથિક્સ નો સીધી શીખી, કાંઈ ફાયદો નથી થવાનો. ભલે ને પછી ઇમામની કેટલી દુઆશીશ હોય, એ લોકો પોતે જે મહેનત લેવાની છે કે ઇમામની જે દુઆશીશ છે ને એ દુઆ છે, એ પોટેન્શિયલ એક એનર્જી છે, એક પોટેન્શિયલ ગાઈડન્સ છે. અગર કોઈ મહેનત લઈને પોટેન્શિયલને એકચ્યુઅલ નથી કરતું, કે સ્માઇલી કે કોઈ બી હોય, એને એ દુઆથી ફાયદો નહીં થશે જ્યાં સુધી એકચ્યુઅલાઇઝ એને નથી કરતો. તો આપણે એ ચીજ આઈ હોપ કે આપણે સમજી ગયા છીએ કે મરવાના બાદ પણ દરજ્જા છે. સલમાન ફારસીની આપણે મિસાલ જોઈએ છીએ કે એ ઝોરાસ્ટ્રિયન મઝહબમાં પેદા થયો, ગોતતા 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 એ ક્રિશ્ચિયાનિટીમાં આવી ગયો, કરતા 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 આખરે મુસ્લિમ બન્યો અને મૌલા અલીનો શેદાઈ હતો. અને પેગમ્બરે શું કીધું કે આ અહેલે બેતમાં છે. તો આ મિસાલો જે આપણા પાસે છે શા માટે છે? પીર નાસિર ખુસરોની મિસાલ છે, કટ્ટર સુન્ની માણસ, કટ્ટર સુન્ની, પણ એક મુલાકાત ઇમામના સાથે થઈ, તરત જ પીરના દરજા પર પૂગ્યા. અને પીર નાસિર ખુસરોએ જેટલા સ્માઇલી બનાવ્યા છે આ ટાઈમના અંદર, અગર આપણે કહીએ કે દુનિયાના અંદર 20 મિલિયન અગર સ્માઇલી છે તો 18 મિલિયન જે છે ને એ પીર નાસિર ખુસરોના તાલીમાતને માને છે, એનાથી એ લોકો સ્માઇલી બન્યા છે. ખાલી 2 મિલિયન જે છે ને એ પીર સદરદીનની ટ્રેડિશનને ફોલો કરવા વાળા છે, ખાલી 2 મિલિયન. તો કહેવાનો મકસદ એ છે કે ઇમામના સાથે એવરીથિંગ ઇઝ પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. કોઈ બી ચીજ નામુમકિન નથી. જે ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ છે કે આપણે બીંગ સ્માઇલીઝ, શું આપણે ઇમામની જે આપણા ઉપર રહેમત થયેલી છે એને સમજીએ છીએ? એમ જ્ઞાનના અંદર જે દોરવણી આપણે જોઈએ પોતાની અક્કલ ઇસ્તેમાલ કરીને, અક્કલથી આપણે પોતાના મઝહબને સમજીએ છીએ. અક્કલથી આપણે જાણીએ છીએ કે જ્યારે ઇમામ ફરમાનના અંદર ફરમાવે છે કે આપણે બધાએ સિંગલ સોલથી પેદા થયેલા છે. જ્યારે બધાએ સિંગલ સોલથી પેદા થયેલા છે તો પછી કેવો ફેરફાર? શું કામ ફેરફાર? હા, ઇસ્માઇલી છે, ઇમામથી કરીબ છે. તો કુરાનના અંદર કહેવામાં આવે છે કે એ દિવસે તમોને તમારી ઓળખેલી જન્નતમાં લેવામાં આવશે, શનાસા જન્નત, નોન જન્નતના અંદર. સૂરે મોહમ્મદના અંદર કહેવામાં આવે છે કે તમોને શનાસા જન્નતના અંદર લઈ જવામાં આવશે, તમે ઓળખતા હશો એ જન્નતને. તો એ જન્નત કોણ છે આપણા માટે? આપણો ઇમામ છે. એ જન્નત કોણ છે? આપણો ઇમામ છે. જે લોકો ઇમામને નહીં ઓળખતા હશે તો લોકો ક્યાં જશે? જ્યારે ઇમામ કહે છે કે બધા સિંગલ સોલથી પેદા થયેલા છે, એ લોકો બી ઇમામના પાસે જ જશે, પણ ઇમામને ઓળખતા નહીં હશે. કેમ? આ દુનિયાના અંદર ઇમામને ન ઓળખવું હતું. કેમ? દુનિયાના અંદર આવવાનો મકસદ એ છે કે આપણે ખુદાને ઓળખવાનું છે, ઇમામની શનાખ્ત કરવાની છે. પછી સ્માઇલી છો કે નોન સ્માઇલી છે, ડઝન્ટ મેટર. જે લોકોએ શનાખ્ત નથી કરી એ લોકો પછી પાછળ હશે, જે લોકો શનાખ્ત કરી એ લોકો આગળ હશે. આ જમાનાના અંદર હું પર્સનલી એવા માણસોને જાણું છું. જ્યારે હું આ ખાન યુનિવર્સિટીમાં કામ કરતી હતી, ઘણા મારા ફ્રેન્ડ્સ હતા
જે લોકો આગા ખાન યુનિવર્સિટીમાં એટલે કામ કરતા હતા કે આ હાજરી ઇમામની બનાવેલી યુનિવર્સિટી છે, સુન્ની કે શિયા, એ લોકો શેર કરતા હતા કે અમે દિલથી ઇમામને માનીએ છીએ, પણ દુનિયા બાને જે છે ઘર જે બી છે એમ લોકો ચેન્જ નથી કરી શકતા, સામે આવીને ઇસ્માઇલી નથી બની શકતા. ગુપ્ત ઇસ્માઇલી છે, ખામોશ ઇમામને ચાહે છે, ઇમામને માને છે. હવે એ લોકો બી આખિરતના દિવસે જ્યારે કિયામતમાં પૂગશે અને ઇસ્માઇલી જે ઇમામના સાથે હતો, ઇમામને ઓળખો નહીં, ઇલ્મનો લીધો, ઇબાદત ન કરી, એ લોકો પાછળ હશે આ માણસોથી. કેમ કે આ લોકોના અંદર ઇમામની મહબત હતી, ચાહના હતી કે ઇમામને વધારે ઓળખે. ઇમામ રહેમાન રહીમ છે. ઇમામ કહે છે તમે મારા પાસે 1 કદમ આવો, હું તમારા પાસે 10 કદમ આવીશ. તો અહીંયા આપણે ઊભા રહીને વિચાર કરવું પડશે, સમજવું પડશે કે કેવી રીતે જ્યારે ઇમામ ફરમાવે છે કે આપણે સિંગલ સોલથી પેદા થયેલા છે, તો બધા એના તરફથી આવેલા છે, એના તરફ જ પાછું જવું છે આપણે. કેટલું જલ્દી આપણે ઇમામના સાથે એક થવું છે, કેટલું નજદીક રહેવાનું છે, આપણા ઉપર છે. અને નજદીક રહેવા માટે એમ નથી કે બીજાઓને આપણે ખરાબ ગણીએ, ઓછા ગણીએ. કુરાનના અંદર એક સૂરા છે, સૂરા હદીદ 57, એના અંદર વર્સ 12 અને 13 ના અંદર કહેવામાં આવે છે કે ઈ દિવસે મોમિન માણસો જોતા હશે, દરવાજાના દિવાળના ઓલી પાર જોતા હશે. એ લોકો જે લોકો આ દરવાજાના અંદર રહેમત છે, આકોરા છે, અને બીજી દિવાળના ઓલી પાર બીજા માણસો છે, એ લોકો કહેશે તમે અમને બોલાવી લો ને તમારા પાસે, તમારા નૂરથી અમને કઈ નૂર આપી દો ને. તો શું જવાબ દેવામાં આવશે? નહીં, તમે પલટી જાઓ જ્યાં તમે નૂર મૂકી દીધો હતો. જ્યાં બી તમે ઇમામને મૂકી દીધા હતા, પાછામાં જાઓ અને ઇમામને ઓળખો. તો શું પાછા દુનિયામાં આવશે? અહીંયા કઈ રીઇન્કાર્નેશનની વાત નથી થઈ રહી. વહાં પર બી ઇલ્મ જ લેવું છે. એ લોકો જ્યાં બેઠા હશે, જ્યાંથી શનાખ્ત નહીં કરેલી હશે, એ લોકોને ઇમામની શનાખ્ત કરવી પડશે. જ્યારે ઇમામની શનાખ્ત કરશે, ઇમામને ઓળખશે, તો દરવાજો એ લોકો માટે ખુલશે ને એ લોકો બી આકોર આવી શકશે. તો ઇલ્મ અને મારિફત આપણી મરજી ઉપર છે, આપણે અહીંયા લઈએ કે વાં લઈએ, લેવાનું છે જ. એમાં કોઈ આંખ આડા કાન નથી, બધાને ઇલ્મ લેવાનું છે, બધાને મારિફતમાં જવાનું છે. મારિફત આપણા માટે છે. મારિફત જે છે એ ખજાનો છે અને એ આપણા માટે મૂકેલો છે. જે લોકો મહેનત કરશે એ લોકો ઇમામની મારિફતને પૂગી જશે. જે લોકો ઇમામની મારિફત કરશે, ઇમામની શનાખ્ત કરશે, એ લોકો ઇમામના કરીબ હશે. જે લોકો આ રસ્તા ઉપર છે, ઇલ્મના અંદર છે, એ લોકોના જે આમાલ છે, એ લોકોના જે એથિક્સ છે, એ એવા છે જેના દાખલા ઇમામ ફરમાનમાં આપે છે. તો અગર આપણે આજે ઇલ્મ જ્ઞાનની ક્લાસીસમાં ભેગા થયા છીએ અને આપણે જ્યારે રૂહ દોસ્તની વાત કરીએ છીએ અને પછી આપણે એવું સાંભળીએ કે ભાઈ જે લોકો રૂહ દોસ્ત નથી તેને પડતા મૂકો, તો પડતા મૂકો મતલબ એમ નથી કહેતા કે નહીં આ લોકો ખરાબ છે, આ લોકો નીચા છે, આપણે ઊંચા છે ને આપણે મોટા છે, એમ નથી કહેતા. આપણે જેવી રીતે આપણે સમજતા હોય કે દુનિયાને દિલમાંથી કાઢો, દુનિયાને આપણા બદનથી થોડી કાઢી શકીએ છીએ. દુનિયામાં રહેવાનું છે, દુનિયાનું ખાવાનું છે, દુનિયાના રિલેશન નિભાવવાના છે, દુનિયાના જોબ કરવાના છે, બધું કરવાનું છે, પણ દુનિયાને દિલમાં નથી લાવવાનું. એવી જ રીતે જ્યારે આપણા આસે પાસે આપણે એવા જોઈએ માણસો જે લોકો રૂહ દોષ નથી, એ લોકોને દિલના અંદર નથી લાવવાનું, પણ એ લોકો માટે દુઆ બરાબર કરવાની છે. એ લોકો માટે દુઆ કરવાની છે. ઇસ્માઇલી જે હકીકી ઇસ્માઇલી છે ને, એ પેલે આખી દુનિયા માટે દુઆ કરે, જમાતના માટે દુઆ કરે, પોતાના દુશ્મનના માટે દુઆ કરે, અને પછી શું કહે, મોલા તારા પાસે હવે ટાઈમ હોય ને તો મને નાચીઝને બી તું કંઈક રહેમત કરજે મોલા. આખરીના અંદર આ છે આપણા પીરોની તાલીમાત. જ્યાં સુધી આપણે ઇલ્મને અક્કલથી નથી સમજતા ત્યાં સુધી આપણે એને બરાબર નથી સમજતા. તો શું ઇસ્માઇલી અલી છે? એનો જવાબ હા છે. કેવી રીતે? કે ઇમામના નૂરના સાથે છીએ, ઇમામના ઇસ્મે આઝમના સાથે છીએ, ઇમામના ફરામીનના સાથે છીએ, પણ જે લોકો અમલ કરે છે એ લોકો જ હકીકી તौर પર આ મઝહબનો ફાયદો ઉપાડે છે.
અને ખબર છે એવા લોકો કેટલા છે આખી જમાતના અંદર? મુઠ્ઠી. આ કેવી રીતે ખબર? આપણે કેવી રીતે કહી શકીએ છીએ? ઇલ્મથી. કોઈને જજ નથી કરતા. ખુદા કુરાનમાં ફરમાવે છે કે મેજોરિટી જે છે ને એ ઇગ્નોરન્ટ હોય છે. મેજોરિટી ઇગ્નોરન્ટ હોય છે. કેટલાક ઓછા માણસો હોય છે જે લોકો ઇલ્મ જ્ઞાનના માટે ટાઈમ કાઢશે, ઇલ્મ જ્ઞાનના રસ્તા ઉપર ચાલશે, લેક્ચર સાંભળશે, નોટ્સ લખશે, વાંચશે. મહેનત લાગે છે ને. દુનિયાની મહેનત આપણે બધી કરી જઈએ છીએ દુનિયામાં આગળ વધવા માટે. ઇલ્મ જ્ઞાનમાં મૌલાની શનાખ્તના માટે જે મહેનત દરકાર છે એ મહેનત કરવા વાળા ઘણા ઓછા છે, ઘણા ઓછા છે. કુરાનના કુલિયાના હિસાબે કે મેજોરિટી વિલ બી ઇગ્નોરન્ટ. આપણે આ કહી શકીએ છીએ કે હકીકતના રસ્તાઓ પણ બહુ જ ઓછા છે. ઇમામના શબ્દમાં ઇમામ શું ફરમાવે છે? તમે ખોજા, બદક્ષાની, અરબી કોઈ પણ હો, તમે બધાથી પૂછાણા લેવામાં આવશે. મોમિન કોઈ પણ, ખોજા, મોમિન, બદક્ષાણી, અરબી, ઇમામ બધાના નામ લે છે. બધાથી પૂછાણા થશે. કોઈને મૂકી નહીં દેવામાં આવશે કે નહીં મોલા તું હતો ને મારા સાથે, તું મને છોડાવી દે. પૂછાણા બધાથી થવાની છે. પૂછાણા બધાથી થવાના છે. ફરમાન તમને કરવામાં આવ્યો હતો, તમે માન્યો કે નહીં? અને તમને ખબર છે ઇસ્માઇલીઓથી પૂછાણા સૌથી વધારે કરવામાં આવશે. શું કામ? ઇસ્માઇલીઓના સાથે ઇમામ પોતે હતો. ઇમામે ગાઈડન્સ આપી, ઇમામે દોરવેણી ફરમાનથી આપી. આપણા પીરોએ આપણે જ્ઞાનથી સમજાવ્યો. પીર નાસિર ખુસરોના જ્ઞાન લ્યો કે એની તાલીમાત લ્યો કે પીર સદદીની તાલીમાત લ્યો, બે તાલીમાત આપણે આપવામાં આવી છે. આપણે ઇસ્મે આઝમનો ખજાનો આપ્યો તો પૂછાણા કેનાથી થશે? જેના પાસે પૈસો એને જ પૂછી જાય કોઈ તારા પૈસાનો શું કર્યો? આપણા પીરે જેમ કીધું કે વણંજ રૂડો કરી લાવજો, તો તમને પૂંજી આપી હતી, શું તમે કમાવીને લાવ્યા? એના બજાય જે બીજા લોકો છે જે લોકો પાસે ઇમામ નહોતા પણ તો એ લોકો ઇમામના માટે તડપતા હતા. ઇમામના ઝાહિરી કામકાજને AKU કે AKF ના કામને જોઈને એ લોકો પોતે પોતાની એથિક્સને સારું કરતા ગયા ને હ્યુમેનિટીની ભલાઈ કરતા ગયા ને ઇમામને દિલના અંદર માનતા ગયા ને ઇમામ સાથે ઈશ્ક કરતા ગયા. તો શું ઇમામ એને નહીં તારે? ઇમામ એની મદદ નહીં કરશે? દરજા છે. જેનું જેવું અમલ હશે એવી રીતે એ દરજામાં બેસશે. તો એન્ડ ઓફ ધ ડે આપણે જ્યાં બી છીએ, કેવી આપણી ફ્રેન્ડશિપ્સ છે, કેવા આપણે ફેમિલી મેમ્બર્સ છે, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ આપણે પહેલે પોતાને જેવું છે. જ્યારે આપણે કોઈને આંગળી આમ કરીએ ને તો એક આંગળી એની તરફ છે, ચાર આંગળી મારા તરફ છે. તો ચાર જે છે મેજોરિટી છે, મને પોતાને જોવાનું છે, બીજાને જજ નથી કરવાનું. પોતાને જોવાનું છે કે હું શું છું, હું શું કરું છું. અને કોઈ લોકો ખરાબ બોલતા હોય, જજ કરતા હોય, એ લોકો રૂ દોષ નથી, એ લોકોથી આપણે દૂર થઈ જવાનું છે. અને જે આપણા ફેમિલીના અંદર છે, બચ્ચાઓના અંદર છે, તો આપણે એવો કલ્ચર બનાવી શકીએ છીએ કે લેટ્સ નોટ જજ, લેટ્સ નોટ ગોસિપ. આ સારો અમલ નથી. કોઈ બી મઝહબ વાળા હોય, ડઝ નોટ મેટર. એક સારો ઇન્સાન હશે, એથિયસ્ટ બી હશે ને, એ બી આ ચીજને માનશે કે લેટ્સ નોટ ગોસિપ. સારા જે લોકો માણસો હશે. તો એક સારો ઇન્સાન બનવાના માટે એવું નથી કે કોઈ મઝહબનો લેબલ લાગેલો હોય લોકો પર. એક સારો ઇન્સાન બનવા માટે કોઈ લેબલની જરૂરત નથી. અને ઇમામના ફરમાનના મુતાબિક ઇમામ પહેલી ચીજ આપણે શું કહે છે કે તમે એથિક્સ ઓફ ઇસ્લામના ફોલો કરો. શું જે એથિક્સ ઇસ્લામના છે એકચ્યુઅલી ફરક છે ક્રિશ્ચિયાનિટીથી? ફરક છે શું ઝોરાસ્ટ્રિયનના સાથે? જે મેઇન એથિક્સ છે ને હ્યુમેનિટીના, બધા મઝહબના અંદર સેમ છે. શું? ખોટું નહીં બોલો, કોઈને તકલીફ નહીં દેવાની, કોઈને મારવાનું નહીં, આ બધી જગ્યા સેમ. કોઈને ચીટ નહીં કરવાનું, હંમેશા ઓનેસ્ટીથી કામ લેવાનું. કોઈ લેબલ હોય કે ન હોય, એથિક્સ ડઝ નોટ ચેન્જ. તો મને ઉમ્મીદ છે કે આજે આપણે ઘણા ખુલાસો કર્યો અને આપણે સમજી ગયા કે જ્યારે આપણે દુઆના અંદર રહેમાન યા રહીમ સાંભળીએ છીએ, તસબીહ કાઢીએ છીએ, તો એ ખુદા જે છે એક જ છે અને બધાનો ખુદા એક જ છે. એવું નથી કે એકનો ખુદા ઇસ્માઇલીનો ખુદા છે અને બીજાનો ખુદા નથી. તો આપણે આ ચીજને હવે સમજી ગયા. તો આપણે અહીંયા રોકીએ. કોઈ ફોલોઅપ ક્વેશ્ચન્સ હોય તો તમે મને કરી શકો છો.
આપણે શૈલાબેનના બહુ શુક્રગુજાર છીએ કે એ કુરાનની બધી વર્सेस આપણે જે રેફર કરી આજે ઇમામુન નાસ કે ઇમામ મુત્તકીન એ બધા રેફરન્સીસ આપણે આપી દીધા છે. તો જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લોકો આ જોઈ શકે છે અને પોતે ચોપડી ઓપન કરીને પોતે વાંચી બી શકે છે, હાઇલાઇટ બી કરી શકે, જેની જેટલી જેવી ખ્વાહિશ હોય. તો આપણે ઘણા આભારી છે શૈલાબેનના કે એ રેફરન્સીસ શેર કરેલા છે. સૂરે બકરા વર્સ 122, સૂરે બકરા વર્સ 124 અને સૂરે ફરકાન 25 ચેપ્ટર અને વર્સ 74 છે. થેન્ક યુ શૈલા. કોઈના પાસે કોઈ કોમેન્ટ હોય તમે કરી શકો છો. શુક્રલીલા શુક્રલીલા. યાલી મદદ. યાલમદ નસીમા. હા, થેન્ક યુ મોલા તમારા ઇલમમાં ઘણો ઘણો ઇજાફો કરે માં. યાલી મદદ. થેન્ક યુ ફોર જોઈનિંગ નસીમા. નસીમા પાકિસ્તાનથી જોઈન કરે છે. તો શું કેટલા વાગ્યા હશે? 7 વાગ્યા 6 વાગ્યા? માશાલ્લાહ. થેન્ક યુ ફોર જોઈનિંગ નસીમા. ના હમણાં 3:16. હું બહુ આભારી છું કે તમે ક્લાસ અટેન્ડ કરી. ટ્રુલી થેન્ક યુ. અરે અમે આભારી છીએ કે તમે એવી ટીચર અમને મળ્યા. થેન્ક યુ મોલા તમારા ઇલમમાં ઘણો ઘણો ઇજાફો કરે માં જાની. થેન્ક યુ યાલી મદદ. નિયામત બેન, જી માં. હું જરા તમારે એક સ્ટોરી કરું. જો હમણાં કીધા ને કે કોઈ કન્સ્ટ્રક્ટર વાળો તમારા ઘરે આવે બીકોઝ તમારી ઇન્દ્રિયથી કોઈ બી રીતે કોઈ નૂર તમને વાઇબ્રેશન્સ લાગે. તો એક મિશનરી હમણાં રિસન્ટલી કીધું કે ઈ કદાચ તમે સાંભળી બી લીધા છો કે ઈ શિકાગોમાં રહેતો હતો. એની દુકાન હતી અને હોસ્પિટલ બાજુમાં હતી, ચિલ્ડ્રન્સ હોસ્પિટલ. અને એ કે 6 થાય ને તો એની દુકાનમાં છે ને ગિનાની કસેટ રાખે એની આદત હતી. સાંભળ્યા છો ઈ? તમે કેવું મને? હા, તો પછી ઈ કે દરરોજ એની આદત હતી રાખવાની. તો કે એક સ્પેનિશ માણસ આવતો હતો ત્યાં અને એ 20 મિનિટ સુધી દુકાનમાં ફર્યા જ કરે. તો એને કે તને કઈ ખપે છે? તો કે કઈ નથી ખપતું, હું ખાલી તમારો આ મ્યુઝિક સાંભળું છું. તો એ છે કે ભલે ને બિચારોને સાંભળતો એને કઈ લાભ મળતો હોય તો ભલે. તો પછી એક વખત જે મિશનરી સાહેબ કે મને ક્યાં જવાનું હતું તો મારા ભાઈને કીધું તું આજે દુકાન તું ધ્યાન રાખજે. પણ એક માણસ આવે છે, એ કઈ લેતો નથી, ભલે ફરે. તો ઈ ભાઈ આવ્યો ને તો ફરતો તો એને કે તું શું દરરોજ અહીંયા ફરે છે, શા માટે? તો ક્યાં મને મ્યુઝિકમાં બહુ મજા આવે છે. ને સ્પેનિશ હતો. પછી એની વાર્તા કહે છે કે જો અહીંયા હોસ્પિટલ બાજુમાં છે, મારો 3 વર્ષનો છોકરો એનો એક્સિડન્ટ થયો. તો એની પાસે સીટ બેલ્ટ હતી પણ એ સ્ક્રીનમાંથી બહાર નીકળ્યો, એનો ભેજો નીકળી ગયો છે. તો એ હોસ્પિટલમાં છે, મારી વાઈફ ત્યાં બેઠી છે. તો કે 2-3 દિવસ પહેલા છે ને હું અહીંયા 20 મિનિટ ખોબરું ને સાંભળું છું ને આ બધો. પછી હું ત્યાં હોસ્પિટલે ગયો તો મારા વાઈફ મને કહે છે તું આજે ક્યાં ગયો તો, હમણાં ક્યાંથી આવે છે તું? તો કે તું કે મને આવી રીતે ક્વેશ્ચન પૂછે છે? ઈ કે મને જાણવું છે તું ક્યાં ગયો તો. ઈ કે કારણ કે તારા આખા ફેસમાં છે ને મને લાઈટ દેખાય છે, લાઈટ જ દેખાય છે, કેટલી બધી લાઈટ છે. તો એને કીધું કે ત્યાં હું જાઉં છું અને ત્યાં એક મ્યુઝિક વાગે છે. તો કે તું દરરોજ જાજે, કારણ કે મને ઈમાન છે કે આ મારા છોકરાને છે ને ઠીક થઈ જશે. એ કે તને ચીજ બી લેવાની હોય ને તું લેજે પણ તું ઈ મિસ નહીં કરતો. તો જો આમાં ઈ જ્ઞાનમાં બી નૂર છે. હવે તમે કીધા ને કે આત્મા તો બધા એક જ છે. So see this what happened? So I just wanted to tell you. સો જો કેવી વાત છે ને કે આપણે સ્ટોરી સાંભળી તો આપણે એક દિલમાં અંદર એક ભાવના આવી, એક ઇમોશન આવ્યો કે હા આ હકીકત છે. પણ આપણે જે એમાં છે ને આપણે આ ચીજનું યકીન ઈમાન હોવું જોઈએ. આપણે આ ચીજનું ઈમાન હોવું જોઈએ કે જ્યારે આપણે ઇશ્ક મોહબ્બતથી ઇમામના નામને સાંભળીએ છીએ, બોલીએ છીએ, એમાં બહુ મોટો પાવર છે, એમાં બહુ મોટી તાકાત છે. જેના સાથે બી આપણે દિવસના અંદર લેન દેન કરતા હોઈએ, યકીન કરવું જોઈએ આપણે કે આપણા નૂરની પરછાઈ એ લોકો પડે છે, એ લોકો પર પડે છે. કેવી રીતે? જ્યારે આપણે હકીકી તौर પર ઇમામની શનાખ્તને લઈને ઇમામના ફરમાનને માની, જ્ઞાન કુરાનના ઇલ્મને સમજતા હોય, ઇલ્મથી આપણે મારફતની કાંઈક તાલીમ લીધી હોય
તો ઈ નૂર જે છે ને આપણા અંદરથી આપણા આજુબાજુ બધાયને એક અજીબ નુરાની પાણી પહેરાવે છે. આ બધું મુમકિન છે ઇસ્માઇલીના માટે, આ બધું મુમકિન છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એમથી આ ચીજને સમજતા હોઈએ, સ્ટોરીથી નહીં. સ્ટોરી ઇમ્પોર્ટન્ટ છે એક હદ સુધી. જો સ્ટોરી ખબર છે ક્યારે કામ કરે? જ્યાં બ્લાઇન્ડ ફેથ હોય. મને લાગે છે કે જેટલા અહીંયા છે ને બધા ઇલ્મ વાળા છે, ઇલ્મના આશિક છે. આપણે સ્ટોરીથી એક સ્ટેપ ઉપર આવવું પડશે. આપણે ઈમાન હોવું જોઈએ કે આપણે જ્યારે ઇલ્મ જ્ઞાનમાં છીએ, ઇમામના zikરમાં છીએ અને આપણે પૂરી કોશિશ કરી રહ્યા છીએ કે આપણે કોઈની ગીબત ન કરીએ, કોઈને જજ ન કરીએ, આપણા અમાલની આપણે પાકીઝગી રાખીએ. તો એવા દિલના અંદર ઇમામના નૂરની રોશની થાય જ ને થાય. અને જ્યારે ઇમામ જે છે ને, ઇમામની મિસાલ છે ને આ સૂરજના મિસાલ ઉપર છે. સૂરજ છે ને આખી દુનિયાને રોશન કરે છે, આખી દુનિયાને કોઈ ભેદભાવ વગર. જ્યારે કોઈ મોમિન સાલિક એવી રીતે ઇમામથી મોહબ્બત કરીને આ રસ્તા પર ચાલે છે તો કોઈ ભેદભાવ વગર જે લોકો બી એના કરીબ આવશે એ લોકોને એક અજીબ રોશની, એક વાઇબ્સ ફીલ થશે કે આ કંઈક અલગ માણસ છે, આ કંઈક અલગ ચીજ છે. આ there is no other way about it. આ હકીકતી છે, આ યકીની છે. પણ આ ચીજની સમજ ઇલ્મથી આપણે હોવી જોઈએ. આપણે આ ચીજનો યકીન હોવો જોઈએ ઇલ્મથી. કેમ કે ઈમાન જે છે ને, ઈમાનના બી દરજા છે. એક તો બ્લાઇન્ડ ફેથ છે. બ્લાઇન્ડ ફેથ બચ્ચા હોય ને તો આપણે બધી સ્ટોરી કરીને લોકોના દિલના અંદર ઈમાનને મજબૂત બનાવવાનું હોય, કે લોકોને યકીન હોય. પણ જ્યારે આપણે મોટા થઈ જાય ત્યારે ઇલ્મથી આપણે વાત કરી શકતા હોય, ઇલ્મથી આપણે આ ચીજની અકલ આવતી હોય. અને જ્યારે આપણે ઇલ્મથી આ ચીજને સમજી જાય તો આપણા અંદર જે રોશની છે ને એ બહુ પાવરફુલ થઈ જાય છે. આપણે કોઈનો ચહેરો જોઈએ ને, તમે જેવી રીતે કીધું કે તારા ચહેરા પર લાઈટ છે, એવી રીતે આપણે બધાય થઈ જશું કે જ્યારે તમારાથી વાત કરી છે દિલમાં એવો આનંદ આવે છે. કોઈ બી વાત કરીએ ને, વેધર કેવો છે પણ દિલ થાય છે કે તમારાથી વાત કરું કે વેધરના બારામાં. મિસાલ છે. તો આ બધી ચીજો છે, આ આપણા માટે યકીની છે. અને જો કોઈ બી આપણા કરીબ આવે છે, આપણી ફેમિલીમાં આવે છે, કોઈ લેવલ હોય, ડઝ નોટ મેટર, ઇલ્મ જ્ઞાનના, ઇશ્કના, એથિકલ બિહેવિયરના સાથે હોય છે, સાંભળે છે, કોઈ બી રીતે એ લોકોના અંદર, એ લોકોની આત્માના અંદર ચેન્જીસ થવા માંડે છે. અને એવો ટાઈમ આવે છે કે પછી નૂરથી બધા એક થઈ જશે. ટાઈમ કેટલો બી લાગે. જો ટાઈમ જે છે ને, દુનિયાના અંદર ટાઈમ છે, ડેસ્ટિનેશન ઇમામ જ છે. ચાહે આ દુનિયામાં ઈ હેપન થાય કે ઓલી દુનિયામાં, થવાનું તો ઈ જ છે. કોઈ એમાં ચોઈસ જ નથી. જી ઇસ્માઇલી છે અને આ દુનિયામાં સુસ્તી કરે છે ઇલ્મ લેવા માટે, માં લેવું પડશે. કાંઈ આ ચીજમાં કોઈ ભેદભાવ છે જ નહીં, ફરક જ છે જ નહીં. તો જ્યારે આપણે આવી રીતે સમજીએ તો ખબર છે શું થાય? આપણા દિલના અંદર ઠંડક, શાંતિ, કે શુકર મોલા કે માં મારા સાથે છે, મારા પાસે ઓપોર્ચ્યુનિટી છે. હું એલિટ ક્લાસમાં છું પણ જેટલી જિમ્મેદારી મારા ઉપર છે બીજા કોઈ ઉપર નથી. તો શું થયું? આપણે એકદમ નમ્રતામાં ઝુકાઈ ગયા. ખૂબ વજન છે કંધા ઉપર, ખૂબ વજન છે, ખૂબ જિમ્મેદારી છે. અને પછી બધાયને એવી મોહબ્બતથી, એવી તરીકાથી પેશ આવે કે બધા સ્પેશિયલ છે. કેમ? બધા એના જ બચ્ચા છે, એના જ બચ્ચા છે. તો આઈ હોપ કે જી બહુ ઘડી જે ક્વેશ્ચન આવે છે આજે આપણે બહુ સરખા રીતે સમજી ગયા કે કેવી રીતે આપણે અલીટ છીએ બી અને અલીટ નથી બી. બે વાતો સચ્ચી છે ને સહી છે. થેન્ક યુ યાસ્મીનબેન ફોર શેરિંગ સચ અ બ્યુટીફુલ સ્ટોરી. અનિતાબેન, ન્યામતબેન, મને ઈ જરા હમણાં યાદ આવ્યો. ઓકે, નામ લેતા નામી કૂપાવે, ઈ થતું નથી હજી. તમે કયો છો ને કે ઈ થાશે ઇન્શાલ્લાહ, બીકોઝ ઈ કેટલું મહાન નામ છે, પણ કે છે ને નામ લેતા નામી કૂપાવે. It will happen, definitely it will happen. We have to believe it will happen. આમીન, આમીન, આમીન. અમારા સેન્સીસ બધા ઓપન કરવાના, અમાલની પકાઈ તમે કીધા ને, બધાની આખી દુનિયાના ઈ મોલાના જ બચ્ચા છે.
કારણ કે ઘણા વખત મને થાય કે હું માં છું, મારા બચ્ચાને કોઈ કે ગમે એવો ખરાબ બચ્ચો હોય, પણ માને કેટલું ફીલ થાય, હાઉ ડે યુ ટોક અબાઉટ માય ચાઇલ્ડ. તો ઘણા વખત હું કાંઈ મારો થઈ જાય તો કહું, મોલાને કેટલું થયું હશે કે આ બિચારા બચ્ચાને હું એમ કહી. સુભાનઅલ્લાહ. See, this is it. એટલું સારી રીતે બોલ્યા યાસ્મીનબેન તમે. I don't think I can say it so beautifully. She said it so beautifully. કે એક માં છે ને ઈ જ જાણે છે કે એને બચ્ચાઓ એને કેટલા વાલા હોય. કોઈ બચ્ચું હોય, ખુદા ના કરે, ક્યારેક ક્યારેક હું સ્ટોરી સાંભળું તો મને એવું અજીબ લાગે કે ભાઈ ફલા બચ્ચું જે છે ને ઈ ગેરમઝહબની સાથે કોઈ સાથે શાદી કરી છે તો એટલું આ ખરાબી છે ને ખરાબ છે ને આ બધું હું ઘણી બધા કોઈ વાતો કરતું હોય તો મારા દિલમાં ખ્યાલ આવે. હું કહેતી નથી ક્યારે, આજે હું જનરલી બધાને કહું છું કે એવા મા બાપથી પૂછો જે લોકોના બચ્ચાઓએ કોઈ મેન્ટલ હેલ્થના ઇશ્યુના વજહથી પોતાની જિંદગી લઈ લીધી છે. એ લોકો કહેશે કે બચ્ચા તો છે ને, બચ્ચા તમારા જિંદગીથી નીકળી તો નથી ગયા ને, બચ્ચા તો છે ને. વિચાર કરો, કોઈ એવું હોય કે કોઈનું બચ્ચું કોઈ ડ્રગ એડિક્શનમાં લાગી ગયો હોય ને કોઈ બીમારીમાં લાગી ગયો હોય ને આપણે કંઈ કરી ન શકતા હોય, કેવી માનો કાળજીઓ પડતો હશે. એના વર્સેસ તમારા બચ્ચા સારા તો છે, સારા કામ તો કરે છે, જિંદા તો છે, હેલ્ધી તો છે. આ બધી ચીજો જે છે ને આપણે ધ્યાનથી સમજવી પડશે કે એક તરફ તો એ માં છે જે ઇમામ છે જેના માટે બધા બચ્ચા છે. દુનિયામાં જ્યારે આપણે મા બાપ છીએ તો આપણે કેવી રીતે આ ભેદભાવ કરીએ છીએ. જ્યારે આપણા પાસે શુકર નથી હોતું, ગ્રેટિટ્યુડ નથી હોતું કે જે આપણા પાસે છે, શુકર મોલા કે આ તો છે, આ તો છે. જે નથી એને કેમ રોવીએ છીએ, જે છે એની આપણે કદર કિંમત નથી જાણતા. તો આ બધી વાતો છે. કેટલા બધા પોઈન્ટ આપણે યાસ્મીને એક વાત કરી અને કેટલા બધા પોઈન્ટ આવી ગયા. આ બધા પોઈન્ટ ઉપર આપણે બેસીને રિફ્લેક્શન કરવું જોઈએ ક્યારેક ક્યારેક અને વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ જિંદગીમાં, ક્યાં આપણે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ, ક્યાં આપણે પોતાના ખ્યાલા જે છે અટકાવેલા છે ફાલતુની ચીજોમાં, ક્યાં ડિટેચ કરવાનું છે, ક્યાં અટેચ કરવાનું છે. આ બધી ચીજો આપણે બધાને ખબર છે. જે ઇમ્પોર્ટન્ટ એક્શન છે એ લિટરલી બેસીને રિફ્લેક્ટ કરવાનું છે, લખી લેવાનું છે કે વોટ ડુ આઈ વોન્ટ ઇન માય લાઈફ, હાઉ ડુ આઈ વોન્ટ ટુ પ્લાન માય લાઈફ. આજના બાદે જે મારા પાસે જિંદગી છે હવે બાદની, કેવી રીતે મને જીવવાની છે. અને જ્યારે અગર આપણે આ ચીજને એમથી માઇન્ડની ક્લેરિટીના સાથે અગર આપણે આ સમજી જાય, ફેસલો કરી લે તો આ બધી ચીજો જે આપણે વાત કરીએ છીએ કે નામ લેતા નામી કો પાએ, ઇમ્પોસિબલ નથી, કેમ કે ઇમામની દુઆશીષ આપણા સાથે છે. શુક્રલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, શુક્રલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ નિયામત બેન. મોળા તમને આ સેવાનો બદલો પેઢીને આપીને તમને બસ આ જે લેક્ચરમાં તમને એના દરજા ઉપર ચડાવે ને અમને બધા સોર્સને સમજાવે. આમીન. આમીન આમીન. બધું મોલાની રહેમતથી છે માં, મોલાની રહેમત છે અને નાચીજ કાંઈ નથી. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. યાલી મદદ, યાલી મદદ, न्यामत भाई यानी मदद મોલાની મદદ. देखो न्यामत भाई बोले नाम लेता नाम ही को पाए, तो न्यामत का नाम लिया तो न्यामत मिल गई, फौरन जवाब मिल गया. शुक्र तो मौला. ऐसा ऐसा वो भी तो मिल जाएगा एक दिन. बिल्कुल बिल्कुल माँ, बिल्कुल. आमीन. आमीन. याली मदद, याली मदद. Mulali Madad. Thank you Shala. Thank you so much. What a beautiful session. याली मदद. शुक्र याली मौला. मदद. थैंक यू. याली मदद सकर बहन, याली Thank मदद. you. Thank you. शुक्र मौला. याली मदद. याली मदद. याली मदद. याली मदद, याली मदद जीनत. याली मदद. सुखर मोला. Subhanallah. Very humble and very nicely explained. मोला सुखी रखे. आमीन माँ, आमीन. याली सुखर मदद. मोला ली मदद. याली मदद. याली मदद. याली याली माँ. मदद शुक्र लिल्लाह अल्हम्दुलिल्लाह. शुक्र मौला आंटी. याली मदद, याली मदद. याली मदद शुक्र. याली मदद माँ, याली मदद. Thank you so much. शुक्र मौला, शुक्र मौला. More bless you, bye. आमीन. Thank you so याली much. मदद. याली मदद. रोजीना याली मदद. मोलाली मदद. शुक्र.